બાગાયત વિભાગની યોજનાઓ 2024-25ની બાગાયતની યોજનાઓ ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે. જેમાં મિની ટ્રેક્ટર, નર્સરી, ફળ પાકો, શાકભાજી જેવી 100થી વધુ યોજનાઓ ઓનલાઈન અરજીઓ આજે ચાલુ થઈ ગઈ છે. આનો લાભ લેવા માટે આજે તો ઓનલાઈન અરજી કરો અને બાગાયતનો લાભ મેળવો. રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2024-25માં બાગાયતની યોજનાઓમાં સહાય મેળવવા માટે તારીખ 12/3/2024 થી 11/5/2024 સુધી અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલનો અરજી કરવાની રહેશે. 2 મહિના માટે 12/3/24 થી 12/5/24 સુધી એટલે કે 2 મહિના માટે આ પોર્ટલ ખુલ્લું છે. આ યોજનામાં જોવા જઈએ, આ બાગાયતી યોજનામાં ઘનિષ્ઠ ફળ પાક વાવેતર, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાક, ટિશ્યુ કલ્ચર, ખારેકની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કેળ, ટિશ્યુ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ, ટિશ્યુ અને પપૈયા, કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટમાં સહાય, જૂના બગીચાઓનું નવીનીકરણ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લગ નર્સરી, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, પક્ષી સામે સંરક્ષણ નેટ, પ્રાઇમરી મોબાઈલ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, છૂટા ફૂલ પાક, પાવર ટીલર 8 બીએચપીથી વધુ, ટ્રેક્ટર 20 PTO HP સુધી એટલે કે મિની ટ્રેક્ટર, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર, ડીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા, કોલ્ડ સ્ટોરેજ, ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા, બાગાયત મૂલ્યવર્ધન ઊભા કરવા સહાય, કાચા, અર્ધપાકા, પાકા મંડપ, હાઇબ્રિડ શાકભાજી વાવેતર, મિશન મધમાખી કાર્યક્રમ, પ્લાસ્ટિક આવરણ, મલ્ચિંગ, મહિલા તાલીમાર્થીઓની વૃત્તિકા. આ ઉપરાંત અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ લઈ જરૂરી સાધનિક કાગળોસહ જે તે જિલ્લાની નાયબ મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. આ છે સરકારનું જાહેર પરિપત્ર પ્રતિ સંયુક્ત બાગાયત નિયામક કચેરી વડોદરા, રાજકોટ, મહેસાણા, સુરત 4 ઝોનમાં ચાલે છે. એનો ઓફિશિયલ પરિપત્ર થયેલ છે. વર્ષ 2025-24 માટે આ પોર્ટલ પર અરજીઓ મેળવવા બાબત. ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની ચાલુ યોજનાઓની હેઠળ રાજ્યના ખેડૂતો આ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા સંદર્ભ સક્ષમ કક્ષાએથી મંજૂરી મળેલ છે. આમ, વર્ષ 2024-25માં સામેલ પત્રક મુજબના ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ 12/3/2024 થી 11/5/2024 સુધી ખુલ્લું મૂકવાનું નક્કી થયેલ છે. સદર વિગત ધ્યાને લઈ આપના દ્વારા અને આપના તાબા હેઠળના જિલ્લા કક્ષાએથી તથા વિસ્તરણ
તંત્ર મારફત સ્થાનિક સમાચાર પત્રો, સ્થાનિક કેબલ નેટવર્ક, આત્મા SMS મારફત તથા પ્રચારના વિવિધ માધ્યમો મારફત સદર બાબતે ખેડૂતોના પ્રચાર કરવા માટે ખેડૂત નિયત સમયમાં અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવા આપના કક્ષાએથી સૂચના જણાવવામાં આવે છે. બાગાયત નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરનું આ પરિપત્ર છે. એમાં જણાવેલ મુજબની જે ઘટકો છે તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ આપેલું જ છે ઘટકોનું લિસ્ટ 1 થી 46 આમાં આપેલી છે. આપ જોઈ શકો છો. 47 થી 104 આમાં આપેલી છે. 105 ટૂંકમાં બાગાયતની 105 અલગ અલગ પ્રકારની ઘટકોમાં તમે અરજી કરી શકો છો. જેમાં અરજી કરવાની હોય તેમાં તમારે ઓનલાઈન અરજી કરી અને સાધનિક કાગળો સાથે જે તે તમારી બાગાયત ખાતાની કચેરીએ મોકલી દેવાનું રહેશે. ખૂબ જ સારી યોજનાઓ છે. ખાસ મિની ટ્રેક્ટર મેળવવા માટે આમાંથી અરજી કરવાની રહેશે. જ્યારે મોટું ટ્રેક્ટર ખરીદી કરવા માટે ખેતીવાડી શાખામાં અરજી કરવાની રહેશે. નર્સરી છે, ફળ પાકો છે, શાકભાજી છે, તમામ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારા જમીનનો 8નો ઉતારો, આધાર કાર્ડ અને બેંકની પાસબુક આ વસ્તુ લઈ અને ગ્રામ પંચાયત પાસે, VCA પાસેથી અથવા CSC સેન્ટર ખાતેથી અથવા તમે મોબાઈલમાં જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો. એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે.